કેમ છો ખેડૂત મિત્રો? બસ આજે એક નવા ટોપિક પર આપણે વાત કરવા માંગીએ છીએ, જે ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા ખેડૂતો કહે છે કે યુરિયા લાગ્યો, ડીએપી લાગ્યો, પોટાશ લાગ્યો છે, આ લાગ્યો, પેલું લાગ્યું, બધું લાગ્યું, પણ ઉત્પાદન મળતું નથી. એનું મેઇન રીઝન જમીનમાં પીએચ અને કાર્બનનું પ્રમાણ અનિયંત્રિત હોવાથી ગમે તેટલું આપણે ખાતર દવાનો પ્રયોગ કરીએ તો પણ આપણને ઉત્પાદન મળતું નથી. કાં ઓછું મળશે. જમીનનું પરીક્ષણ કરાવો. અત્યારે લગભગ આપણે બધા પ્રકારના ફર્ટિલાઇઝર વાપરીને જમીનમાં ઓર્ગેનિક કાર્બન મિનિમમ 1% તો હોવું જોઈએ. એમ રેશિયો છે કે 1 થી 5 ની વચ્ચે હોવું જોઈએ. પણ અત્યારે જો તો આપણે ચેક કરાવીએ ને તો સાહેબ 0.3 એટલે તમે બંજર ખેતી તરફ આપણું પ્રયાણ ચાલુ છે એવું નક્કી છે. એને સુધારો, પીએચ એને સુધારો, કેમ કે સારી જમીન થવાથી નુકસાન જ છે. તો તમે નજીકની મંડળી તથા એગ્રો ડીલરને ત્યાં ગઈને ઓર્ગેનિક કાર્બન અને પીએચ બેને કેવી રીતે સુધારી શકાય ને એના માટે કયા ટ્રીટમેન્ટ, કયા ખાતર વાપરવા એની સલાહ લેવ. એમ આપણે ગુજરાતમાં ઓર્ગેનિક કાર્બનની આપણે બેગ જોઈ છે. મારુતિ બ્રાન્ડની બેગ આવે છે 50 કિલોની. તો મારુતિ બ્રાન્ડવાળી બેગ જેમાં ઓર્ગેનિક કાર્બન ને જોડે ઓર્ગેનિક મેન્યુ બંને આવે છે, તો એનો ઉપયોગ કરી શકાય. ઘણા રિઝલ્ટ સારા આવ્યા છે, આપણે જોયા બી છે, એ લોકો વાપરે છે. બસ તો મારું તમને કહેવાનું એ જ છે કે આ બે પર થોડું ફોકસ કરો ને ધ્યાન આપો. થેન્ક યુ.